સુરત મહાનગરપાલિકામાં ભરતીનો કૌભાંડ સામે આવ્યો છે. અસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રોનિક્સમાં માત્ર 2 લોકોની જગ્યા માટે ભરતી કાઢવામાં આવી હતી અને એના અનુસંધાને કેટલા લોકોને આ લોકોએ ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા અને એમાંથી સિલેક્ટેડ લોકોને ભરતી કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આ મામલા પર વાતચીત કરશે આપણી સાથે વિજયભાઈ પાનસરિયા, જે પૂર્વ કોર્પોરેટર છે મહાનગરપાલિકાના. વિજયભાઈ, શું ફરિયાદ છે આપની ને શું માહિતી છે જે ભરતીમાં કઈ રીતે ગોવાચારી થઈ છે? 2019માં સુરત મહાનગરપાલિકા ભરતી બહાર પાડે છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ એમની 2 વ્યક્તિ માટે ઉમેદવારો માટે ભરતી બહાર પાડે છે. એક એસસીબીસી અને એક જનરલ કેટેગરી માટે. અને એનું 2023માં રિટન એક્ઝામ લેવાય છે. એમાંથી 71 જણા પાસ થાય છે અને એનું ઇન્ટરવ્યુ ડિસેમ્બર 2025ના રોજ અને હમણાં રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે આમાં ખૂબ જ મોટા પાયે ગેરરીતિ થઈ છે અને લાગવકશાહી ચલાવ્યું તેવું દેખાય છે. એનું કારણ છે કે જ્યારે રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે જે 2 ભરતીઓ તેની જગ્યાએ 7 ઉમેદવારોને લઈ લેવામાં આવ્યા. અને સૌથી મોટો અન્યાય જે એસસીબીસી ના ટોપર છે એની સાથે અને ઓપન કેટેગરીના જે ટોપર છે તેમની સાથે થયો છે. કારણ કે જે ઇન્ટરવ્યુમાં તમે માર્ક્સ જોશો તો જે નીચેના જે ઉમેદવારો છે જેના માર્ક્સ ઓછા છે એમને ઇન્ટરવ્યુમાં 17, 18 અને 19 જેટલા માર્ક્સો આપ્યા છે. જ્યારે મેરિટ પર આવેલા સ્ટુડન્ટો જેને લેખિતના ટોપરો છે એમને 4.5 માર્ક્સ, કોઈને 6 માર્ક્સ અને કોઈને 7 માર્ક્સ આટલા ઓછા માર્ક્સ આપી ટેલેન્ટેડ, સારા અને કાબિલ ઉમેદવારોને બહાર કાઢી પોતાના માનીતા હોય, સગાવાળા હોય અને લાયકાત ધરાવતા વગરના હોય તેવા ઉમેદવારોની ભરતી કરી લીધેલી છે. આ ભરતી સમગ્ર રીતે આપણે જોઈએ તો યુપીએસસી અને જીપીએસસી ના જે નિયમો છે ગૌણ સેવાના કે ઇન્ટરવ્યુમાં ફક્ત ને ફક્ત જે જગ્યાઓ એના 3 ગણા લોકોને જ બોલાવવાના હોય, પરંતુ અહીંયા પાસ આઉટ થયેલા 71 જણાને બોલાવી ફક્ત 2 મિનિટમાં ઇન્ટરવ્યુમાંથી બહાર કાઢી માન્યતાઓની ભરતી કરી લીધેલી છે. તો જગ્યા 2 લોકોની હતી. અસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રોનિક્સના 2 લોકોની જગ્યા હતી ભરતી કરવાને, 7 ભરતી કરી લીધા છે. તો 7માં કેમ ભરતી કરાય? જગ્યા તો 2ની જ હતી, તો 7ને કેમ ભરતી કરાયા છે? એ નિયમોની વિરુદ્ધ છે. ક્યારે પણ તમારે જગ્યા વધારવી હોય ત્યારે ગુજરાત સરકારની પરમિશન લેવી ફરજિયાત છે. અહીંયા લીધી હોય એવું ક્યાંય દેખાતું નથી. પોતાના મનસ્વી રીતે પોતાના માન્યતાને એડ કરવા માટે 2 જગ્યાની રાતોરાત 7 જગ્યા કરી દીધી. રોસ્ટર પદ્ધતિનો બી અહીંયા અમલ કરવામાં નથી આવ્યો. એટલે મોટા પાયે ગેરરીતિ આચરી હોય તે દેખાય છે. તો એની પાછળ કોણ? માન્યતાઓ જે સમજી લઈ લીધા હોય જે આમાં જે કેન્ડિડેટ છે એની પાછળ કોણ, કયા પરિબળો કામ કર્યા છે? એની પાછળ 2 પરિબળો દર વખતે કામ કરતા હોય છે અને અહીંયા બી આ 2 પરિબળો જ કામ કર્યા છે. વહીવટી વિભાગ અને શાસકો. શાસકોના જે માન્યતા છે એમને લીધા છે અને વહીવટી વિભાગ પોતાની નૈતિક ફરજ ભૂલીને શાસકો સાથે મળી અને નબળા ઉમેદવારો લીધા છે. લાયક જે લોકો ટોપરો છે, લાયક છે, કાબિલ છે એમની બાદબાકી કરી અને એમની સામે મોટો અન્યાય કર્યો છે. જે ટોપર છે એ લોકોને ભરતી નથી કરાઈ? ના, તમે ટોપના 3 વિદ્યાર્થીઓના માર્ક્સ જોજો રિટર્નમાં 69 માર્ક્સ છે, એમાંથી એકને જ લીધા છે, બીજા 2ની બાદબાકી કરી છે. બીજા નંબરમાં એટલે જેને 69 માર્ક્સ છે ને ઇન્ટરવ્યુમાં 4.5 માર્ક્સ. કઈ રીતે માની શકાય કે જે વ્યક્તિ ટોપર છે, સારા માર્ક્સ લાવે છે, ટેકનિકલી સાઉન્ડ છે, કાબિલ છે, એને ઇન્ટરવ્યુમાં 4.5 માર્ક્સ આપીને એની તો વેટિંગ લિસ્ટમાં નામ નથી. એટલે ચોખ્ખું દેખાય છે કે જે ઓપન કેટેગરીના ટોપર્સ છે એમની બાદબાકી કરી છે. એસસીબીસી ના ટોપરને 4થા નંબરે વેટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યો છે. તેની જગ્યાએ 34મો નંબર એમની ભરતી કરી લીધેલી છે. એટલે ચોખ્ખું દેખાય છે કે જે એસસીબીસી ના ટોપર છે એમની જોડે બી અન્યાય થયો છે અને ઓપન કેટેગરીના સારા અને કાબિલ ઉમેદવારો છે એમની જોડે બી અન્યાય થયો છે. તો આ સમગ્ર મામલો આપને ધ્યાનમાં ક્યારે આવ્યો છે ને આપ આ સમગ્ર મામલાની ફરિયાદ ક્યાં કરી છે? આ સમગ્ર મામલો જ્યારે મારી પાસે રિઝલ્ટની કોપી આવી, એ 71 ઉમેદવારોના માર્ક્સ જોયા, ફાઇનલ જે લિસ્ટ બન્યું એના માર્ક્સ જોયા, ત્યારે આ સમગ્ર મામલો મારી સામે આવ્યો. એની લેખિતમાં રજૂઆત સૌપ્રથમ મ્યુનિસિપલ કમિશનરશ્રીને કરી છે. એમની સાથે ખેન્નારસનજીને બી કરી છે, જે અગ્ર સચિવ શહેરી વિકાસના સચિવશ્રી છે, અને ડોક્ટર અંજુ શર્માને બી કરી છે, જે સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારના વહીવટી વડા છે, અને માનનીય મેયરશ્રીને બી કરી છે. આ 4 લોકોને આની લેખિતમાં ફરિયાદ કરી છે કે આમાં જે પણ પ્રકારની ગેરરીતિ થઈ છે અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આ ભરતી રદ કરી જેને લેખિતમાં સારા માર્ક્સ આવ્યા છે, જે કાબિલ છે અને સારા ઉમેદવારો છે એમની ભરતી કરવામાં આવે, જે સુરત શહેરના હિતમાં અને સુરત શહેરના લોકોના હિતની વાત છે. જગ્યા 2 હતી, ભરતી કર્યા 7.
તો બીજા જે 5 કહીએ તો 5 લોકોને માન્યતા લીધા છે. તમે જોશો કે જગ્યા હતી એક ઓપન કેટેગરી અને એક એસસીબીસી ની. એમાં 5 જનરલ કેટેગરીમાં લીધા છે અને 2 એસસીબીસી માં લીધા છે. પણ જે 5 જનરલ કેટેગરીમાં બી લીધા છે એમાં 2 એસસીબીસી ઉમેદવારો છે અને એમાં કોઈ કોર્પોરેટરના ભાણા છે એવું બી નામ આવે છે એસસીબીસી ના ઉમેદવારનું. એટલે આમાં ક્યાંય ને ક્યાંય સગાવાદ લાગવકશાહી ચાલી હોય એ ચોખ્ખું દેખાય છે. હવે આપણે જે રજૂઆત કરી એમાં શું માંગણી કરી છે? માંગણી એ છે કે જે લેખિતમાં જે રિઝલ્ટ આવ્યું છે, જે કાબેલ ઉમેદવારો છે, સારા ઉમેદવારો છે, એમની ભરતી કરવામાં આવે અને આમાં જેને પણ ગેરરીતિ આચરી છે ઇન્ટરવ્યુમાં, જેને પણ મનસ્વી રીતે માર્ક્સ આપ્યા છે એમની સામે કાર્યવાહી કરવાની માંગ છે અને ફરીથી આ જે પણ કાબેલ ઉમેદવારો છે, સારા ઉમેદવારો છે એમને ભરતી આપવામાં આવે, નહીં કે માન્યતા અને સગાવાતથી આવેલા ઉમેદવારો. હવે ફાઇનલી ફરીથી સમજવા માંગીશ કે આ જગ્યા જે ખાલી છે એ ક્યારે ભરતી કાઢવામાં આવી હતી અને ઇન્ટરવ્યુ ક્યારે થયા છે અને રિઝલ્ટ ક્યારે આવ્યું છે? 2019માં જ્યારે અત્યારના જે સચિવશ્રી છે શહેરી વિકાસના, ત્યારે અહીંયા મ્યુનિસિપલ કમિશનર હતા, એમણે ભરતી અલગ અલગ ભરતીઓ બહાર પાડેલી. આ એમાંની એક ભરતી છે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સની 2 ભરતી, એક સામાન્ય અને એક એસસીબીસી. આ 2 ભરતી બહાર પાડેલી હતી અને એની રિટર્ન એક્ઝામ 2023માં લેવાય. એમાંથી 71 જણા પાસ આઉટ થયેલા હતા. ડિસેમ્બર 2025ના રોજ આ 71 ના ઇન્ટરવ્યુ લેવાયા. એકચ્યુઅલમાં નિયમ અનુસાર ફક્ત જગ્યાના 3 ગણાના જ તમે ઇન્ટરવ્યુ લઈ શકો. અહીંયા 71 ના ઇન્ટરવ્યુ લેવાયા અને એનું રિઝલ્ટ હમણાં બહાર આવ્યું, મતલબ ફેબ્રુઆરી મંથમાં, જેમાં જે ફાઇનલ રિઝલ્ટ આપ જોશો તો 2 જગ્યાની જગ્યાએ સીધા 7 ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી અને 4 વ્યક્તિનું વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું. એટલે આ સીધી જ રીતે મોટા પાયે ગેરરીતિ થઈ હોય તે દેખાય છે. તો આપણે શુદ્ધ અને સરળ ભાષામાં સમજી શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા અસિસ્ટન્ટ ઇજનેર ઇલેક્ટ્રોનિક્સના 2 એન્જિનિયર લેવાના હતા. તો એમાં 7 લોકોને ભરતી કરવામાં આવી છે અને એમાં જે ટોપર્સ હતા એ લોકોને સાઇટ્રેક કરાયા છે અને ઓછા માર્કવાળા હતા એમને ભરતી કરાયા છે. અને સ્પષ્ટ રૂપે વિજયભાઈનું કહેવું છે કે આની અંદર ભલામણો કામ કરી છે, સત્તા પક્ષ હોય કે અધિકારીઓ હોય, ભલામણના સ્વરૂપે જે ઓછા માર્કવાળા કેન્ડિડેટ છે એમને ભરતી કરવામાં આવ્યા છે. તો આ સમગ્ર મામલાને લઈને તેઓ ગુજરાત સરકાર સુધી રજૂઆત કરી છે અને આ ભરતી પ્રક્રિયામાં જે કંઈ બી ગેરરીતિ છે એને લઈને એક્શન લેવાની માંગણી કરી છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.